તમને શું પ્રોબ્લેમ હતો મેડમ? લીલો થાઇરોઇડ હતો. લીલો થાઇરોઇડ. અને તમારી એજ કેટલી છે? 18 વર્ષ. ઓકે. અને થાઇરોઇડ કેટલા ટાઈમથી હતો તમને? 4 વર્ષથી હતો. 4 એટલે 15 વર્ષના હતા ત્યારથી તમને થાઇરોઇડ હતો? હા. ઓકે. તો તમને થાઇરોઇડના કારણે શું શું પ્રોબ્લેમ થતા હતા? થાઇરોઇડની કારણે મને તાવ આવતો હતો, માથું દુખતું હતું, પગ કળતા હતા, શરીરમાં અસ્ફૂર્તિ રહેતી હતી, ખાવાનું ભાવતું નહોતું અને બરોબર. આખો દિવસ ચીડિયાનો સ્વભાવ રહેતો હતો. કોઈ બોલાવે તો બોલવું પણ નહોતું ગમતું. બરોબર છે. ઓકે. તો આના માટે તમે કેટલો ખર્ચો કરેલો દવાઓ પાછળ? 50,000. 50,000નો ખર્ચો. છતાં બી ડૉક્ટરનું શું કહેવું હતું આ વિશે? ડૉક્ટરનું કહેવું હતું કે આવડી દવા તો રેગ્યુલર ચાલુ જ રાખવી પડે થાઇરોઇડની. થાઇરોઇડ જશે નહીં. બરોબર. આજીવન તમારે થાઇરોઇડની જે ગોળીઓ આવે છે ટેબ્લેટ એ તમારે લેવી જ પડે એવું કીધેલું રોજ ડૉક્ટરે? સવારે ડેલી. બરોબર છે. તો મેડમ અત્યારે તમે જે સ્ફૂર્તિમાં વાતચીત કરો છો તો એનું રહસ્ય જરા અમને જણાવશો કે કેના શું લેવાથી તમે આટલા એનર્જીમાં અત્યારે વાતચીત કરી રહ્યા છો? મારી લાઇફસ્ટાઈલ કંપનીનું 95 અને સ્પિરુલિના ગોલ્ડ 2 વસ્તુ લેવાથી મને ઘણું બધું રાહત છે. એમ તો કહી શકાય કે 100% રાહત મને મળી છે. બરોબર છે. ઓકે. તો તમે એમઆઈ લાઇફસ્ટાઈલ કંપનીની 95 અને સ્પિરુલિના ગોલ્ડ લેવાથી તમને અત્યારે થાઇરોઇડમાં કેવું ફીલ થાય છે, કેવો રિઝલ્ટ છે જરા અમને જણાવશો? 95 અને સ્પિરુલિના ગોલ્ડ 2 લેવાથી મને ઘણો રાહત છે અને જે મને શરીરમાં સ્ફૂર્તિ રહેતી હતી, તાવ આવતો હતો, પછી બામલા ને એવું બધું થતું હતું, એના માટે પણ ઘણો રાહત છે અને મને જે દર વખતે કપડાનું ફિટિંગ બદલતું હતું બસ એ હવે નોર્મલ થઈ ગયું છે. બરોબર છે. અને મેડમ તમે આ કેટલા ટાઈમ સુધી લીધી એ જરા જણાવશો? આ મેં 3 મહિના લગી લીધી સતત રેગ્યુલર એક ધારું. બરોબર છે. તો થાઇરોઇડ આજે નીલ થઈ ગયું એ તમને કઈ રીતે ખબર પડી મેડમ? થાઇરોઇડ નીલ થઈ ગયું એના માટે મેં જ્યારે પ્રોડક્ટ ચાલુ કરી એની પહેલાં રિપોર્ટ કરાયેલો હતો અને પ્રોડક્ટ લીધા પછી 3 મહિના પછી મેં જ્યારે રિપોર્ટ કરાયો ત્યારે મને ખબર પડી કે મારો થાઇરોઇડ નીલ થઈ ગયો છે. બરોબર છે. એટલે ડૉક્ટરે જે તમને કીધેલું કે આજીવન આ બીમારીની ગોળી તમારે ગળવાની જ છે તો આજે એ બીમારીથી તમે મુક્ત થઈ ગયા એટલે કે તમારો થાઇરોઇડ નીલ આવી ગયો જે આ રિપોર્ટ કહે છે. બરોબર મેડમ? ઓકે મેડમ. તો એવરેજ તમને આ ખર્ચ કેટલો લાગ્યો? તમે 3 મહિના સુધી આ એમઆઈ લાઇફસ્ટાઈલ કંપનીની પ્રોડક્ટ યુઝ કરી છે તો ખર્ચો કેટલો થયો છે? 15,000. 15,000. ઓકે મેડમ. તો તમારું શું કહેવું છે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો એ લોકોને આ દવા, આપણી જે દવા તો કહીએ છીએ પણ આ એક હેલ્થ ડ્રિંક છે તો આ પ્રોડક્ટ આપણી લોકોને યુઝ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ અને થાઇરોઇડ વાળાને તો ખાસ કરવી જોઈએ કારણ કે આ દવા લીધા પછી